હીરાઈ અટાણે યાદ કરે છે કે બાપા કહેતા હતા જગતના બાપ થઈ ગયા. પણ કહેતા હોય તઈ મનાય છે, તઈ એ સ્વરૂપે દેખાય એ ક્યાંથી બને? ઘાટની મારી પર જે અઘાટ પુરુષ ચર્ચા કરી ગયો છે એ અઘાટને જોવાને માટે તો જેને ગુરુગમ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે તે જ સંતને ઈશ્વર સ્વરૂપે જોઈ શકે છે, માની શકે. જે વિરમદેવાના રઘુજીભાઈ કહે છે જો ભાઈપણાની ભોળક માર્યા તો ભોગાડી જાવ. એટલે કે છે કે અરે ભાઈ આ બેઠા બેઠા તમે કેનું કામ કરીએગા? આ કયો માર્ગ? આ ક્યાં ધર્મની તમે વાતો કરો છો? અમને દયા કરી અને એ મહાપદની ઓળખાણ કરાવો. દાદા રામદેવજી કહે છે મારી મોઢે કેવડાવવામાં બહુ લાભ નહીં, પણ જેને લાભ થયો છે એ પુરુષ આવીને કહે તો તમને વધારે વિશ્વાસ બંધાય. કેવડાવીને પોતે શું કરશો? આવશે વાણીઓને કરશે વાત. પણ અરબોજીભાઈ કહે છે આમ પ્રયાણમાં અને આજકાલ કરતા કરતા આ જિંદગી વહી ગઈ અને આમ કરતા રહેવું તો હમણાં જીવનનો અંત આવી જાય ને આ વાત અમે જણાવી ના રહી જવા માટે અમારી સભાઓ. ત્યારે દાદા રામદેવજી કહે છે લહુજીભાઈ આ તમને અત્યારે જે તમારા ઘરમાં પ્રેમ પ્રગટ થયો છે સાચી વાત છે, બહુ સારી વાત છે, પણ એ ભાવ કે એ પ્રેમ ઘરઘડી છે કે મહેમાન છે એ જોવું પડે. જે ઘટમાં મહેમાન રૂપે ભાવ પ્રગટ થયો છે એ જાદો ટાઈમ ન શકે. તમે જોવો તો ભાવતા સંતોને આવો ત્યાં થઈ જાય, પણ એ જોડિયો ભાવ લીલાની ગોળી દેખીને હળી કાઢે એ મતલબ તમે આ થોડું સબૂતનું ભાળી ગયા છો અને આ પ્રેમ પ્રગટ થયો છે પણ એ કાયમ ટકી રહે છે કે નહીં? ઘર ઘણી હોય તો ટકે, મહેમાન બહુ માનીતા મહેમાન હોય તો કેટલા દી રોકાય? 2 દી 5 દી, બહુ લખ્યો હોય તો મહિનો. પણ એ ક્યાં વિના રહે? પણ ઘરઘણી વિચારો ક્યાં જાય? એ ઘરઘણ રૂપે જો તમને ભાવ પ્રગટ થયો હોય છે તો આવા નવા ભાવથી ફેર માગણી કરજો. જરૂર આ ગુણ તમને હું આપીશ, પણ માગ્યા વિના આ વસ્તુ અપાતી નથી. કે આના માટે પોકારા ન પડાય. શેરીએ શેરીએ બાબુ સાથ પડાવે કોઈ થાવ મારા પેલા. અરે આ કોઈ બકાલા માર્કેટની વસ્તુ નથી. કે આના હાથ નો નાખવાના હોય. પાત્ર બને, અધિકારી બને ત્યારે એ હૃદયની મારી પર આ ગુંજ રેડાય છે, અનન્ય ગરજુ થઈને માગે ત્યારે. બાકી વાસણ સોટાને વસ્તુ મોટી ઠામ વિનાનો ફેરાય. હાથો પારો પરિક્રમનો જેવા તેવાથી જીવો ન થાય. પણ લોભી ગુરુઓએ ધોતી પોતી હાથ કરવા હારું થઈને હાથ નાખી દીધા. જલદેવી આવો તમે સત્સંગમાં આવો છો પીસા લીધી ના તો ઈ પેલા લેવું. જલ પેલા થઈ જાવ એટલે વખતે બીજાવાળામાં સાપી નુયા ન જાવ. એના હાથ ન હોય. આના ભાવથી માગશો તો મળશે. એ પણ આ દેશ પણ બંબોરેનો શું ભરોસો. બહુ કીધું ત્યારે રામદેવજી કે છે કોઈ અત્યારે તો નહીં. આના ભાવથી ફેર માગશો હું વચન આપું છું તમને કે આ વસ્તુ ઓળખાયા વિના હું જાણીશ નહીં. બસ નિર્ભય થઈ રમવામાં, ખેલવામાં, વ્યવહારિક કાર્યો કરવામાં એ આખી વાત જ વિસ્મરણ થઈ ગઈ. રામદેવજી ઘણી વખત એ પ્રસંગને યાદ કરવાને માટે જ્ઞાન ગોષ્ઠી કરતા વાત વાતમાં યાદગાર કરાવી દે, પણ આનંદમાં લક્ષ્ય મારો તેવી કેટલી ગરજ બતાવતો અને આ ફેર ક્યાંય માગણી કરતો નથી. વર્ષો વીતી ગયા. આજ 8-10 વર્ષના વાણા વહી ગયા. આ એક ગરીબ બેઠક દાદા રામદેવજીને સ્વધામ જવાનો ટાઈમ નથી કાઢી. આને વચન અપાઈ ગયું, આ માગતો નથી. હવે શું થાય?
વર્ષામાં જીવન તો ઘણું જોયેલું હરભુજીભાઈએ પણ દર્શન પડી કામળીઓ ગાવે મોટે વાસળે મેળવી ગાય. એક વખત દાદા રામદેવજી કે તારીભાઈ વાસુ સારથી ક્યાં જઈ ગયા ને કે મારે દૂધ પીવું. તારી કે બાપા જેનો નોકરો એવી વાસળ્યું છે હે આમાં દૂધ ક્યાંથી હોય છે પણ ઓરી ગાયમાં છે જ્યાં મારો વચન ઉપર વિશ્વાસ રાખીને અમારું પાત્ર જોઈએ તારી દૂધ જોયા. આવા ઘણા પ્રસંગો તો જોયા આપણે માની કદાચ સંતની કૃપા એ ભાઈ એ બને પણ મોટે વાસળે મેળવી ગાય એટલે જે ઘરમાં કોઈ બી ભાવનો પોતો ઉઠ્યો નથી. સંત શું, ભક્તિ શું, ધર્મ શું એવી જેને ખબર નથી એવા હૃદયના જેની દ્રષ્ટિ માત્રથી પરિવર્તન થઈ જાય મોટે વાસળે મેળવી જાય. કેવી તો દાદા વગર કેસી દોરાઈ અને જેના મુખવાસી ગાયને માટે એક દીધોઈને વેદ ધારા પ્રગટ થઈ એ મોટે વાસળે મેળવી જાય. દાદા રામદેવજી વચન પાળવાને માટે હરભુજીભાઈ કાયમ ઘેરે હતી મળીને ઘેરે જાય છે અને વાહવાની ચિઠ્ઠી લખી છે. હરભુજીભાઈને માલુમ થાય નોમને દિવસે જે નેજા ખડા કરવાના બેચમને દિવસે દીદાર દેવાના છે અને 11 ને દિવસે તીર પડદાપો થવાના માટે હરભુજીભાઈને માલુમ થાય કે આ વાયર વાંચીને જલ્દી વેલા ચિઠ્ઠી ગઈ. હરભુજીભાઈએ વાંચી અરે આ પીર જેવા પીર થઈને આને હજી કે મસ્કરી કરવાની કેવું ન દેવો. આંખ દુખતી નથી, માથું દુખતું નથી, કોઈ શરીરમાં તકલીફ નથી અને કેવા માથા આવા ચાલે કે મારા વિના એને હોરવતું નહીં હોય ને એટલે આવું લખે છે. પણ પીર જેવા પીર થઈને આવું શું કરતા આ દેહાધ્યાસની આખી જબરદસ્ત છે. જ્ઞાનેશ્વરી ટીકામાં ક્યાંક લખ્યું જ્ઞાનેશ્વર મહારાજ છે અર્જુન ભગવાન કે મને ઓળખવો હેલો છે કારણ કે હું દેખાતો નથી નકરા મારા ગુણ છે એટલે મારામાં વિશ્વાસ બંધાવો છેલો પણ મારા ભક્તોમાં વિશ્વાસ બંધાવો કે એને ઓળખવા ઘણા કઠણ કારણ કે એના દેહ દેખાય એટલે દેહના દોષ અને ગુણ જોતા છીજરી વહી જાય. ત્યાં પછી માથા બતારે ગાડી લારી ખબર નહીં અમારે એક જ મોબાઈલ હતા બધે ફોટો નહીં બધે કાયમ મૂક્યો અને તમારે જે ભૂલી જતા કીધું આ તકો બધે સુહાય નહીં થાય. એટલે હરભુજીભાઈને પણ એમ થયું કે પીર જેવા પીર થઈને આવી મસ્કરી વાતને ધ્યાનમાં આવી ફાઇલમાં ચિઠ્ઠી નાખી દીધી. હાઈકોર્ટ આવ્યો એટલે ગાજતે વાજતે અમને નેજા ખડા કરવા એટલે જ્યાં સમાધિ એવી છે તે સ્થાન નક્કી કરવાને માટે ગામ બહાર આવ્યા. દાલીવાસો સીમાડા ઉપર ચાલે મુસાફર નીકળ્યો કે આ ગામમાં આવડી મોટી ધમાડા શું છે ઢોલ નગારા ચરણાઈ કે દાલિયા તો કાઢ કરતી વાત શું છે. દાદા રામદેવજી સમાધિ લેવાના છે એટલે ઠેકાણું નક્કી કરવાને માટે ગાજતે વાજતે ગામ બહાર આવ્યા. કેમ માતાજીને હાથ જોડીને મારાથી બને એટલી તમારી સેવા કરી. આ રામા સરોવરમાં પાણી પીને તમે તમારે પોતપોતાના સ્થાને જાય હું જાઉં છું મારા સ્થાને. ત્યાંથી મૂર્તિઓ આવી સમાધિ ખોદાવવામાં દીધી. છેટેથી ડાલીએ પ્રકાર કર્યો કે હવે ખોદો તો તમને અર્જુનજીની આણ પરમારાજી દાદી આવી દાદા રામદેવજી કે છે કેમ બેન ના પાડો કે ખોદો એ ઠેકાણું મારું એની ખાતરી એ ખોદો એમાંથી નિશાની રૂપે ચૂંટણી અને મોડીઓ નીકળે તો મારું મતલબ તમારું એની સામે નીકળતા એમ કહેવાય છે કે દાલીભાઈ તે દિવસે જેમાં બેસી ગયા છે મારે વળી મોડ જવું પડે ને તમારું સામાન્ય લઈને આવવા માટે હું મોડ લઈ જવા બાજુમાં દાદા રામદેવજી સમાધિ કરાવી એટલે બોલાવીને દર્શન આવી ગયા. 11 ને દિવસે વળી વાજતે ગાજતે ગામ બહાર આવ્યા સમાધિ લેવા અને હરભુજીભાઈ ની યાદી હરભુજી આવી
હળવોથી આવ્યો પણ એને તો આખો પટો બીજી ફૂલીએ ચડી ગયો. એન્જિનમાં 2 ફૂલી હોય, એક ફ્રી ફૂલી હોય અને એક એન્જિન ને ફેરવવાની ફૂલી હોય. એમાં ફ્રી ફૂલીએ પટો ચડી ગયો, બધે એન્જિન ભરે. એમ થોડી કમથી સદગુરુમાં અવિશ્વાસ કે તિરાડ પડી એટલે વાત પૂરી થઈ. એ ગમે એવો ઉપદેશ કરે, ગમે એવું તત્વજ્ઞાન કરશે, પણ આપણા માટે તો તે બધું નકામું થઈ પડે. વિશ્વાસ વિના કે શ્રદ્ધા વિના એ કઈ શબ્દો આપણે કામયાબ નીવડે નહીં. એવી પરિસ્થિતિ અરબોજીભાઈની થઈ. સમાધિમાં બેઠા ધ્યાન કરી ગયા છે અરબોજીભાઈ. થોડાઓને કહે છે ભાઈઓ, મારો દેહ પ્રાણી થાય એટલે કુંડ વાળી દેજો, સમાજ પૂરી દેજો. સમાજ પુરાણા પછી કોઈ પણ આવે, પૃથ્વીનો આદિ બ્રહ્મા વિષ્ણુ કે મહેશ, કોઈ મારી સમાજ નહીં છોડતા. તો તમારામાં ત્રીજી પેઢી અને ત્રીજી પેઢી આવો આવો પુરુષ થાય, મારો આશીર્વાદ. છેલ્લા વર્ષમાં ગઈ ધમગમતી કરી ગયા, દેહ પ્રાણી થયો. કુંડ ઉદરવાળી સમાજ પૂરી દીધી. છોરાઓ જબરદસ્ત મોટી શોકસભા ભરીને આત્માથી રોગ ગુમાવીને વેચી ગયા. ત્રીજો દીક થયો અને અરબુજીભાઈને એમ શું કહ્યું, ભાઈના સમાચાર હતા તે આજ થઈ આવું મળી. દાદા રામદેવજીએ વિચાર કર્યો, મારો હાથ તૈયાર થયો પણ સંતો લઈ જઈ આવું છે વચન પાળવાને માટે. દેવદ્વારમાંથી પ્રગટ થાય, દર્શન દે. પ્રગટ હોવા પુષ્કરની નામાલે, પરસો દિલો દેવને દ્વાર. પ્રગટ હોવા પુષ્કરની નામાલે, પરસો દિલો દેવને દ્વાર. રત્ને ગયો રઘુજીનો દ્વાર, રત્ને ગયો રઘુજીનો દ્વાર. ગુરુજીવાયને રત્નો નામ. ઉનકી વાત કરી ગયો દેખી, રત્ને ગયો રઘુજીનો દ્વાર, રત્ને ગયો રઘુજીનો દ્વાર. ગુરુજીવાયને રત્નો રામદેવજી વળ્યા મુદ્રા પીરા. અલગ દુઆરે પૃથ્વીના માલિક પરસો લીધો છે ગાય દેવને દ્વાર. સંતોના હે ઈશ્વરના હર પળ પ્રતાપ પણ દેખાય છે ને, એ જે હૃદય દેવ બન્યું છે એના તો હર પળ પ્રતાપ. સવારમાં કાંઈ થાય અને હરેરાટ કરતો વાણ આમ ઉગી જાય એનો પડતો નથી. ટાઈમ થતા ઘર જઈને અસ્ત થઈ જાય એ પડતો નથી. પૃથ્વીમાં એક બીજક વાવી એના શસ્ત્ર કરીને જે એનો પડતો નથી. આપણે ગમે ખાઈ જાય એનો લોહી લાલ બનાવી નાખે એનો પડતો નથી. આંખે જોવરાવી એનો પડતો નથી. કાને સંભળાવે એનો પડતો નથી. નકર સાંભળો સાંભળે. કાન એટલે સાંભળું બીજું કાંઈ. વળી એવો એક સાંભળાનો પડતો એને વળી ખારા મોડું ગયેલું થઈ ગયું એની ખબર પડે. વર્ષે ગલોપાનું ઉપર તાળવાનું એ કોઈ ચામડાને ખબર ન પડે. જે એનો પડતો નથી લાગતો
પડતા અટકી જાય એ પડતો નથી લાગતો. પછી કોઈ આવ્યા પછી ગમે એટલું ખાવ તો પછી નો વધો નગર ખાન વધો કામ વધો થતો હોય ક્યાં જાય હર પડે પડતા જે હૃદય દેવ ગયું છે એને દેખાય. જગતવા પૃથ્વીના માલિક પર જો દીધો છે દેવને દ્વાર. જે પડતાની વાતો લખવામાં આવી છે એ એમ જ જે એના વિના છે એને દેખાય. બાકી તો એમ કે ભાઈ તો એનો મહિમા વધારવા હાથું થઈ અને એ બધું ગાય છે. યોગ પ્યારામાંથી ગંગાજી ઉગારામ બાબા ઉઘરાણી હોય અમારી કીધે તો રમનો ભાઈ હોય તમારો થરો ક્યાંય હોય ક્યાંથી ભાઈ તમારે ત્યાં કોણ બધાયું છે એ વિશ્વાસ નથી અને ક્યાંય ભટકતા હોય તો ઈજાથી ભાઈ જે હૃદય દેવ બન્યા છે એને દેખાય. જગતવા પૃથ્વીના માલિક પર શું દીધો દેવને દ્વાર. ઉડતીને વાત ગઈ ગઢવેંગી રથને જડ્યો હરભૂતિનો દ્વાર. રથનો જડી તેનો દ્વાર. હરભૂતિ વાય તૈયાર થઈ નીકળે છે પાદરમાં આવે છે ત્યાં મુસાફરો સામા મળ્યા છે. કેમ ભાઈ આજે આટલી બધી તૈયારી અને રણજા તરફ જાઓ છો? કે હા કેમ ભાઈ આજે આટલી બધી તૈયારી અને રણજા તરફ જાઓ છો? કેમ પૂછ્યું કે આજે અમે હટાણે ગયા હતા આખા શહેરમાં હડતાલ હતા. શું છે એ તો અમે જાણતા નથી પણ કોઈ વસ્તુ અમને મળી નહીં. છાલા પાતા આવ્યા એટલે અને ઘર ઉપર કાળા વાવતા હતા સાંભળતા. હરભૂતિ વાળી નું મન ત્યાં ને ત્યાં ઝઘડો થઈ ગયો. ઘરે તો મારો નામ મને વાયક લખ્યું તો એ પ્રમાણે શું યા દેશ છોડી દીધો ત્યાં વતન યાદ આવ્યું કે નહીં જાય ને મને વતન આપ્યું છે. એટલે ફરી ફરીને પૂછે છે કે તમે આ સાચી વાત કરો કે ખાતા ખોટામાં અમે કઈ જાણતા નથી પણ હડતાલ હતી એ વાત સાવ સાચી છે. કોઈ નર આશા કોઈ નર જોતા આખરે ને કોઈ નર આશા કોઈ નર જોતા આખરે ને
કે હડતાલ પડ્યા પછી જણે આ જગતમાં એક મિનિટે આપણે આવ્યા નથી. એ સ્વરૂપની ભાન કરાવવા માટે સંતો અઢળક કૃપા કરીને વાણી દ્વારા નિજ જગતની માલિકો પરિક્રમ પરમાત્માની ઓળખાણ કરાવે છે. બહુ સાચા અને સીધા શબ્દોની માલિકો આપણે પણ સમજી શકીએ એવી શૈલીમાં સંતોએ નિજ જગતની માલિકો તે પુરુષનું સરનામું આપીને જેમ શેરી નંબર, માળા નંબર, રૂમ નંબર એમ અજ્ઞાને અનુમાને નહીં ગુજરાતીને પૂછી કે અહીં જાવ તો પેલું નોકરી નોકરી પ્રમાણે આવ્યો હતા. આ તો જેમ છે તેમ તથાર્થ પદ સમજાવી દીધા માટે એની દયામાં કોઈ ખામી નથી અને આપણી અજ્ઞાનતામાં કોઈ ખામી નથી. જે શબ્દથી આપણા જીવનનો આખો ભોગ ભરાઈ જાય, ભવનો ભટકાર મટી જાય, જેનો પ્રગટ પ્રમાણ નિજ ગતની માલિકો અનુભવી શકાય, ત્યાં આપણે વિશ્વાસ કે શકાય અને અનુમાનના પક્ષની માલિકો હેરાન ગતિમાં ઘોડમ ઘોડ થઈ ગયો. માતાજી મને દીકરા દેવા, મને દીકરા દેવા, મને દીકરા દેવા, મને દીકરા દેવા, અને જે જાય એને થાય કે જે જાય એને થાય ને થાય તો થાય ને કે ના થાય મોટા વિશ્વાસ રાખો. ખોળાઓ જ ભરી લો. એકવીના ગીધારીના ખોળાઈ ખાલી દીકરા તોય કે જેનાથી આખા જીવનનો ભોગ ભરાઈ જાય, જન્મ મરણનો ભડકાર મટી જાય ઈ કે અસર માટે સંતોએ તો અઢળક દયા કરીને જેમાં જન્મ મરણનો ભય મટી જાય એવી વાણી દ્વારા ચોખવટ કરી દીધી. દાદા એને એક વાણી ના દીધું કે જેના મનમયા મૂળની માય સોમપદ દેવે, જે અંગણ પંખની માય અખંડ રહે, અર્થ માત્ર આધાર પકડી લેવે એને કહીએ ધર્મ વિચાર. જેના મન મૂળની માલિકો મરી ગયા એનો આ બધો દર્શ નથી. જે મનનો ઉત્પત્તિ સ્થાન છે, પ્રાણ છે, એ પ્રાણ સંગીત સદગુરુ મજા અને મનને બનાવ્યું. મનની કુરબાની આમાં જેને કરી દીધી શ્વાસો શ્વાસમાં, જેના મન મેરા મૂળમાં છે, જે અણધર પંથની માય અખંડ રહે, કોઈ ઘડી કાઢેલો પંથ નહીં, અનુમાનની વાત નહીં, અનુગણ આપણો કોઈ પંથ નથી. પણ લોકોએ ગિરાવી દીધું છે તમારો ઉભો બન. આપણે ક્યાં આપણે કઈ દીધું આપણો ઉભો બનશે? એનો તો આપણે સારો અર્થ કર્યો. જે સદગુરુ પ્રભાથી જે આપણા ઘરમાં અનુભવ ઉદય થયો ઉગ્યો એ આપણો પંથ. બાકી આ કોઈ પંથ નથી. પંથ હતા તો ત્યાં પરિપૂર્ણ નો પ્રાણ આપી જાય. દસમ દૈતા આવી વખત ત્યારે એક મહાન સમાધિ સદગુરુ મળ્યા દેશમાં જેને આ સ્વતનો શબ્દ સુનાયો, 84 નો રામ સુતાવ્યા મન પંથની વાત અનગન પંથની માય અખંડ રહે, અર્થ માત્ર આધાર પકડી લેવે એને કહીએ ધર્મ વિચાર. આવી સોખી ભરેલી વાત છે વાત સમજાવે છે એની કૃપા એમ દાદા રામદેવ વચન પામવાને માટે કૃપા કરીને હરભુજીભાઈ ઘોડો મારી મીઠો ત્યાં ધારની ટોચ ઉપર એના એ ઘોડો એનો એ પોતાન મારતા ઘોડે આવતા જોયા કરે. મારો નાસ્તો આ જે લોકો પણ કેવી વાતો કરે છે કે હડતાલ હતી, ગજ ઉપર ગાળા આવતા હતા, જેનો શક હતો એ પુરુષ તો આ માર માયા કરતો આવી ગયો. નજીક જાતા ડાળની ટોચ ઉપર ઘોડા ઉપરથી હેઠા ઉતરીને બે ભાઈ બસો બસ મળે છે. જ્યારે મળ્યા એ તુકારામ ભાઈઓ, એસની જાન આવી જાય
ભાઈ મંગળવાર દર્શન કરે ભાઈ મંગળવાર ગુરુ મિલવાય જ્યારે મળ્યા જુગારા ભાઈઓ રેશમી જામા દિયાળી સાહેબ ઘોડા પરથી ઉતરી ગોઠવો ગોઠ મળ્યા મળવું જગતમાં સંતોષ જે દિલથી મનથી મળે છે આડો આડ મળે છે આત્રા ભાંગીને મળે છે એ બેમતીને એકલો થઈ જાય છે જ્યાં સુધી આત્મનું મોં ભાંગે ત્યાં સુધી વાવણી એ નથી તો ખબર છે ને વરસાદ તો ધોધમાર થઈ ગયો છેલ્લે છેલ્લાને નદીએ નથી વહી ગઈ હવે તો વાવણી થઈ જ ગઈ હોય ને છોકરાઓ બધા તૈયાર કરો બાબા વાટે જોવા ગયા હવે પેલા છોકરા વાવણી થઈ પણ બાબા એટલું બધું પાણી પડ્યું કે ખાપ બાજી ગઈ જે પાણી જળી ગયું જમીનમાં ઉતર્યું નહીં એક જેને હૃદય પર ઉપર સંશયની પ્રમાણાની ખાપ વાગી ગઈ આખી ગંગાથી રેડી ગઈ પણ જેના ઘડા ઊંધા વળી ગયા ખાપ બાંધી ગઈ ત્યાં એક એક જે આદરો આજથી મનથી જે સંતના હૃદય ગામી બની જાય છે એને આ ગુણ પ્રાપ્ત થાય છે અમે કે ભાઈ 15 વર્ષના છીએ કેટલા વર્ષ જતા ખાધા કાયમ જાણું નહીં કાયમ તો જાણ્યું નહીં પણ જે સંતના હૃદયના સ્થળો છે તૂટી જાય છે આત્મા ભાંગીને મળે છે જેને આ ગુણ પ્રાપ્ત થાય છે માટે પ્રેમથી મળ્યા ત્યારે આપણે તો મળવામાં નાઈ શકશે હગા વેવાય હોય દીકરા દીકરીના જગત ગેરા હોય એટલે આતર વૈરાગ કહેવાય પણ એ રામ રામ કરે એમાં કોઈ કહક નો ભાર નહીં એક આસનો કરે ને રા વાય મો બોલે ની વૈશ્યાંગરી લાંબી છે નદી જાય સમજાય જ્યારે શોક લાગતો હોય ત્યારે સંતો પ્રેમથી મળે છે મનથી દિલથી મળે છે જ્યારે મળ્યા જુગારા ભાઈઓ જુગારા એટલે જુગારી નહીં જુગો દુઃખથી પેલા જે યુગ પુરુષ છે તેની વચ્ચે જન્મ મરણ નું અંતર પર પડતું નથી એવા અવતારી દરમિયાન જ્યારે મળ્યા જુગારા ભાઈઓ રેશમી જામા દિયા વિશાળ જ્યારે જ્યારે સંતોનું પ્રાગટ્ય થાય છે ત્યારે એ ભક્તિ રૂપી રેશમી જામા વિચારે છે એ અધિકારી છે જે કમાય વાળા છે એ વિચારણાની માલિક પર બેસી અને આ ભક્તિ પદની મોજું રૂપે છે જે અધિકારી નથી એ તો જન્મ ધરીને એનું કામ જ વિશે આ જાજમ વિસાવવા અધિકારીઓને માપે સારીને રોષાગર પાર કરે છે જ્યારે મળ્યા જુગારા ભાઈઓ રેશમી જામા દિયા વિશાળ પ્રગટ કસુંબા ભોળે શ્રી રામ તે ઘણી ઘણી કરે ભાઈ ને મનવા